બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં નેહલ સુતરિયાની ડબલ સેન્ચુરી અને રીતેશ ઠક્કરનો સિક્સર જેવો વિજય જોવા મળ્યો છે. બરોડા બાર એસોસિએશનની ચૂંટણીના પરિણામોએ વડોદરાના કાયદાકીય જગતમાં નવો ઇતિહાસ રચ્યો છે. આ ચૂંટણીમાં જ્યાં એક તરફે પરિવર્તન પેનલે મોટો ઉલટફેર કર્યો છે, ત્યાં બીજી તરફ વાઇસ પ્રેસિડેન્ટ અને જનરલ સેક્રેટરીના પદ પર બે મહારથીઓએ પોતાની પકડ મજબૂત સાબિત કરી છે. વાઇસ પ્રેસિડેન્ટ ઉપાધ્યક્ષ તરીકે નેહલ સુતરિયાએ સતત બીજી વાર જીત મેળવીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે. વકીલોના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા નેહલ સુતરિયા પર મતદારોએ ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે. તેમની આ જીત દર્શાવે છે કે વકીલ મંડળમાં તેમની કામગીરી અને સંપર્ક અત્યંત મજબૂત છે. જનરલ સેક્રેટરી તરીકે રીતેશ ઠક્કરની જીત કોઈ રોમાંચક T20 મેચ જેવી રહી છે, જેમને મેદાનમાં ઉતરીને એવી રમત રમી કે અંતે સિક્સર મારીને વિજયનું લક્ષ્યાંક હાંસલ કરી લીધું હોય તેમ બીજી વાર આ મહત્વપૂર્ણ પદ કબજે કર્યું છે. વહીવટ કુશળતા અને વકીલો સાથેના સીધા સંવાદને કારણે તેઓ ફરી એકવાર જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા છે. સતત છઠ્ઠી વખત જીત મેળવી લીધી છે. બરોડા બાર એસોસિએશનની આ ચૂંટણીમાં અનુભવ અને પરિવર્તનની અદ્ભુત સમન્વય જોવા મળ્યો છે. હવે નવા ચૂંટાયેલા હોદ્દેદારો વકીલોના હિતમાં અને કોર્ટની સુવિધાઓમાં કેવા સુધાર લાવે છે તે જોવાનું રહ્યું. વડોદરા વકીલ મંડળની ચૂંટણી એ ઐતિહાસિક ચૂંટણી થઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધારે મતદાન થયું છે, જેમાં મોટી સંખ્યામાં વકીલશ્રીઓએ મતદાન કર્યું અને મારી અપીલને ધ્યાને રાખી વકીલશ્રીઓએ સારી એવી વોટિંગ કર્યું અને અમને જંગી બહુમતીથી જીતાડ્યા એ બદલ હું વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓનો દિલથી આભારી છું અને આજીવન હું એમનો આભારી રહીશ. આપ જોઈ શકો છો કે ઇલેક્શન દરમિયાન જે કંઈ અમારી ઉપર પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા, પણ એ આક્ષેપો કોના દ્વારા કરવામાં આવ્યા એ પણ સૌથી મહત્વની વસ્તુ છે કે જે પૂર્વ પ્રમુખ નલિનભાઈ પટેલ કે જેઓ વકીલો માટે ક્યારેય કામ માટે ઊભા નથી રહ્યા, એટલે વકીલશ્રીઓએ એમને જાકારો આપ્યો. અહીંયા વડોદરા વકીલ મંડળમાં એવો જ પ્રમુખ કે એવો જ સેક્રેટરી ચાલે કે જે વકીલોની પડખે ઊભા રહે, વકીલોના ફોન ઉપાડે, વકીલો માટે કામ કરે, વકીલો માટે 24 કલાક ઉપસ્થિત રહે, એમની જે કંઈ સમસ્યા હોય એ સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવે એવા હોદ્દેદારની જરૂર છે. જેથી અને મારો ખુલ્લો સપોર્ટ હતો હસમુખભાઈ ભટ્ટ સાહેબને કે મને વોટ આપો કે ના આપો, પણ પ્રમુખ પદના ઉમેદવાર તરીકે હસમુખભાઈ ભટ્ટને વોટ આપજો. એની પાછળનું કારણ એ જ છે કે જે વડોદરા વકીલ મંડળની શાખ હતી એ શાખને ખૂબ ઠેસ પહોંચી હતી, પ્રમુખ પદની ગરિમા નથી જળવાતી અને એના જ કારણે હું અપીલ કરી હતી કે ભાઈ હસમુખભાઈ ભટ્ટ જેવા સ્વચ્છ અને પ્રતિભાશાળી છબીવાળા વ્યક્તિત્વ ધરાવતા પ્રમુખને મત અપાવી વિજય બનાવશો. અને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ પણ માન્યા કે ના, ખરેખર સાચી વાત છે અને આ વર્ષે જે નલિનભાઈનું કામ હતું એ કામ નહીં કર્યું, એને ધ્યાને રાખીને જ વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓએ આ વખતે જંગી બહુમતીથી હસમુખ ભટ્ટ સાહેબની સાથે મને અને નેહલ સુતરિયાને પણ જીતાડીને લાવ્યા. સાથે એક સારી ટીમ આપી કે ટ્રેઝરર તરીકે નિમિષા ધોત્રે, જોઈન્ટ સેક્રેટરી તરીકે મયંક પંડ્યા અને લાઇબ્રેરી સેક્રેટરી તરીકે જય ઓઝા ને પણ જંગી બહુમતી ચૂંટીને લાવ્યા છે. અમે સમગ્ર ટીમ સાથે આજે કમિટી મેમ્બરનું જે ઇલેક્શનની મતગણતરી થઈ રહી છે, તો અમે જે કંઈ હોદ્દેદારો આવશે ચૂંટાઈને એ તમામ હોદ્દેદારો સાથે રહીને વકીલોના હિતમાં જે કંઈ કામ કરવાનું છે એ તમામ કામ કરીશું. એ પ્રમુખે ઉપનામ આપવામાં આવેલું, પણ ખરેખર મારું નામ તો રીતેશ જ છે અને મારા મિત્ર નું નામ નેહલ છે. અમને રંગા બિલ્લા તરીકે ઓળખવામાં આવતા હતા અને એમને એક સભામાં રંગો અને બિલ્લો અને ઠાકુર, પણ વકીલશ્રીઓ બધું જાણે છે કોણ રંગો છે, કોણ બિલ્લો છે, કોણ ઠાકુર છે. રંગા બિલ્લા અને ઠાકુર ત્રણને વકીલશ્રીઓ છૂટીને લાવ્યા, પણ આ એ પિક્ચરના રંગા બિલ્લા અને ઠાકુર નથી. આ વડોદરા વકીલ મંડળના પ્રતિનિધિત્વ કરી શકે એવા છે અને સારું એવું પ્રતિનિધિત્વ કરીને વડોદરા વકીલ મંડળની વકીલશ્રીઓની જે પ્રતિષ્ઠા છે એને વધુ એ લોકો પ્રતિષ્ઠિત થાય એવું કામ કરીશું અમે. વડોદરા વકીલ મંડળની ચૂંટણીનો અંત આવ્યો છે અને ટોટલ મતદાન 3,337 થયું, જેમાંથી મારા વિજેતા ઉમેદવાર તરીકે આ જ્યારે હું જીત્યો છું ત્યારે મારા મત 1,466 મારા મતદાન છે
અને ખૂબ જ સારું મતદાન થઈ જેમાં મારી આજે વિજેતા થયો છું. અને માત્ર ને માત્ર હું મારા તમામ વકીલ મિત્રોને ફરી હું આભારી છું કે આ વિજેતા મારા થયો છે એનું પાછળનું કારણ મારા મતદારો છે, મારા વકીલ મિત્રો છે, જેણે ફરી એક વખત મારામાં વિશ્વાસ મૂક્યો છે. જે છેલ્લા 21 વર્ષથી જેમ હું ચૂંટાઈને વકીલ મિત્રોનું કામ કરતો આવ્યો છું, અવિરતપણે આ વખતે પણ હું જેમ જ્યારે અને જે સમયે મારા વકીલ મિત્રોને જરૂર પડશે ત્યારે હું હંમેશ એ લોકો સાથે ખડે પગે ઊભો રહીશ અને તમામ મારા વકીલ મિત્રોનું કામ કરતો રહીશ એની હું ખાતરી આપું છું.